મારવાના એની માની પોસમાં આવું કર મારવાના મને ફોન કરી દે કાકા આપણે બે ભાઈ છે ને એને મૂકીએ જે હોય તે કહા થાય એટલે ફોન કરી દે બોમ્બે એની માની બોડી બોમ્બે આવો ટોલ લેજો બોમ્બે વાળા એને છે ને ઊંચા કરે ને સાગર એને બોમ્બે વાળા સપોર્ટ કરે ને તારે ફોન કર ભાઈ આવજે કે એમ કહો ને ખાલી રૂમ મને કની ની માની ની કહો ને બસ એટલે ની સપોર્ટ કરે એ તો હારા માણસ હારા એ તો હારા એનો મામો બામો બધા બહુ હારા માણસ અંકોલ ને મામો બહુ રાજનો મામો હારો ને એક નંબર માણસ એ તો જોઈને ખબર પડે હારો માણસ એના જેવો કોઈ માણસ નહીં મળે મેં જો ને ત્યારે ટીકુડી ની લગનમાં ઉચકી ન ના ચાલે આપણને બધું એ જ પૂછે મામી બી એટલી વખાણ નહીં કર પણ અંકુશ મામાને તો બહુ વખાણ એનો બીજો ભાઈ બી એટલું તો નહીં કરતો અંકુશ મામો બહુ સારો કોઈ બી એમ બી કહે ને કે ચાલ ફરવા આવવાનો કેમ કે પૈસા નહીં મળે એમ નહીં કહેતો સમજે પૈસાનું તો સેવિંગ થઈ જ જાય ભગવાનના દર્શન કરવા જાય એમ જ એ તો જોઈને જ ખબર પડે રાજહાટનો હતો ને તો ખબર જ પડે રાજ્યો નહીં રાજ્યો કેટલો સારો હતો બચારો રાજ્ય તો રાજ જોતો હતો તો આપણા 4 જણા 5 જણા ઠારે 5 જણા એહો બચારો બહુ સારો હતો જોયો તે નીતેશ પપ્પા ખબર કે એનું જોજે બહુ સારો માણસ હોય એનું પણ માને નહીં કોઈ આપણું ખૂન કે નહીં લોહી કે ને આપણે એને તું સાચી લેજે જેદારને રાજની બર્થડે હતી ને જેદારનું પી રાજ એ હવે છે ને એના બહુ ટેન્શન બહુ બસમાં નહીં લે તારે એને પીવા નહીં દેવાનું બચ્ચા એ તારું માને તારે સમજાવ ને એને હવે છે ને મારે બોલાવ્યા કરાવે હે મોટો પપ્પુ મને બહુ બોલાવ્યા કરે જવાના તમને પોરો જ માને કે એનો માનો ઓટું જ પોરો હે એનો માન રાખવાનો કે આપણો ખૂન ચાલ સારો દુકા જાનો એ આપણો ખૂન કહેવાય આપણું લોહી કહેવાય ગમે તે સમજાવવાનું કે આવું નહીં પીવાનું કે એમ આપણું લોહી કાઢ લાગે ફૂઈ એટલે લોહી એ એક લોહી વાળા ફૂઈ લોકો એક લોહી વાળા એમાંથી આપણે પેદા થયેલા બધા એટલે આપણું લોહી બધા આપણે બધા એક થઈ જાય એમ આપણે કઈ બી આમ તેમ થાય ને આપણે જો ખૂનું કરીએ આપણું તરત હા આમ કઈ ને કઈ થયું એટલે કોઈ ટેન્શન નહીં એની માની બહુ ટેન્શન પોલીસ કેસ થાય પણ એટલું મગજ ગરમ નહીં થાય એવું કઈ થાય નહીં ઠંડુ જ રહે એટલે ઘણું કેટુભાઈ જન કોઈને ટક્કો માર્યો તો મારું ખુલ્લું ઉતરી ગયો એટલે પાયડો પછી મારે ખાડા મેં તો જોયું જ નહીં માછડી બોબે ની પોખડી ની એ નહીં આવે એ કેટુ ગમે ત્યાં ચાલે હો કેમેરા વાળા હાથના બાજવા કર્યા કરે બોખડી કાલે મારો થઈ ગયેલો તો બેન ની હાને મને તો અશોક જીજા તો લઈ પાટતો હતો ને કેમેરા વાળો હો કે લઈ જ પાટને ને તો એ તો એનો કુટુંબ મારે ને તો મારો સારું કરે પણ હવે હું માય બાપને કોઈ મળે ગાંડો થઈ ગયેલો હોય એ તો આપણે જ નહીં કાલે એ તો મળે ને એ તો આ બધું જેની સમજતા છે ને તે તો મારે જ ને બહુ માર પડવાનું છે સમજ એટલે નહીં મારે ખબર કે આ તો બોલે જ કરે આપણને તો ખબર કે આ તો બોલે જ કરે એટલે નહીં મારે મામા જેવું છે મામા તો અત્યારે મામાને બે મૂકી દઉં અત્યારે મેં મામા તો પણ ઘેરને બોલ્યા કરે એટલે ચાલે તો આપણે સમજી લે મામા તો બધાને જ બોલ્યા કરે બધાને બોલ્યા આ મામા તો બે કાનવારી મૂકવો અત્યારે થઈ ગયેલો હતો મને પણ બહુ ખરાબ બોલી ગયેલો પેલા જેવું બે કાનવારી મૂકવો એમ થાય ને અને સકન ફેરી રાખો અત્યારે પહેલા તો બધું વ્યવસ્થિત બોલતો એ મામા તો એક દિવસે મારલો હતો બહુ ખરાબ થઈ ગયેલો ગંડુ બહુ બોલે અગાડી મામાને છે બહુ બોલતો હતો બે ચાર જો સડાવી ને ચૂપ થઈ ગયો પછી પાછો છે ને થોડોક સમય થયો પાછો બહુ બોલે બહુ ટાઈમ બોલે પાછી બે સડાવી ને તો ઢીલો થઈ ગયો ચૂપચાપ બાટો કે ભૂત બાટો છે નહીં હા એમ તે વાળી ઘટ છે ને મૂકવા જ પડે ને કઈ હમ છે એમની મેર પડે ને નહીં મારા આપણે છે મારવાનું નહીં ગમે મને એને મારવાનું નહીં ગમે કોઈને નહીં ગમે પણ એ પછી કરે ને એટલે મારે મારવો પડે ને ટચ સુધરે શિક્ષા મળે હા ટચ શિક્ષા મળે પછી એનો મામાનો કોઈ મળે નહીં પાહો એને છે ને મામી તો કાલે મળી જાય મળી જાય એને હાથમાં લાવલો કે એના પોઈટા લાતે હા જોઈ બી નહીં વાત કરી પણ પોયા હાથના મોલાવ તો જોઈએ કે નહીં મેન વાત એ પોયરા બોગડીના ના આગા આવ્યા કરો એમ કેવું જોઈએ કે નફટ તો પછી બાપ કોણ
એ બોહડી મામા પર 10-15 હજાર રૂપિયા કે માંગે કે ટોટ આપી દે બેનની બોહડી. એ જ તો મેન વાત. અહીંયા આટલા બધા પોયરા તે એને જે ભાઈ એને બોહડી 1 રૂપિયો બી નહીં અપાવો જો ને, તો 1 રૂપિયો બી નહીં અપાવો. એટલે કઈ કામ નહીં મળે એ લોકો તો. આટલા વર્ષથી તમે કર્યા કરતા એ લોકો પૈસા ખાને પૈસા તો બોહડી જાડબીને પૈસા કઈ મળે બોહડી 15,000 રૂપિયા 11,000 રૂપિયા છે કોઈ મળે નહીં. 11,000 રૂપિયા છે ખાલી. એ મહિને લઈને નાહી સુથે પણ એને લઈ નહીં જાય કાતો એને કઈ જોહે નહીં. 3,000 રૂપિયા લાવલો હોય ને એ લોકો જ આપણને પૂરા કરે. તે બધું પૂરું થઈ ગયું. 3,000 રૂપિયા આ તો પૂરું 1,000 રૂપિયા કેટલા ગયેલા. હા એટલે પૂરું થઈ ગયું. આખી ફઈને બોલાફઈને પીવડાવ્યું નહીં એને એટલે કાલના ચૂપચાપ બેહી રહે. કાલે ચૂપચાપ બેહી સારું એમ. હા સારું પણ હા કાલે ચૂપચાપ બેહી રહેલા સારું. હે કોણ બોડા કોઈ અત્યારે 100 રૂપિયા આપ્યા એને એમ કે પિયાનો ટાઈમ કે તમને આપી દેશે નહીં. અરે ભાઈ બોડા હોય છે 100 રૂપિયા ઉઠા હવારીને આપ્યા સંજોને મોટાના સંજોને એ સંજોને શું કામ આપ્યા કરે મામા તો છે નહીં સંજોને આપવું પડે એમ કામ બહુ કરે એટલે પણ એ બધા પૈસા મામા પાસે જ કઢાવે. તમને ખબર નહીં લે આજે વેચવા બેહલા ને હા એ તો બહુ કામ કર્યું એને. એ બધાને પીવડાવ્યો તમને કોઈને ખબર નહીં લે. કોને પીવડાય? મેં વરી હા બધાને પીવડાવ્યું. એને ફોન કરી મૂકું ખાલી ભાભીને આપી દેજે એમ. હા એથી જ ફોન કરી મૂકું બધાને પીવડાવ્યું. તો અત્યારે આપણો વ્યવહાર સાચવાયો. હા તો એ લોકો કામ કર્યા કરે એમની કામ કરે. જો આની અંદર છે ને એ પીવડાવે ખાવાનું નહીં ગણે પીવડાવે ને એટલે જ મેં કહું આ 3 લોકો કામ શું કામ કર્યા કરે. એટલું તો કોઈ હો નહીં કરે એમ. કોઈ કરે નહીં. હવનનું એમ હાંજ લગી કામ કર્યું એટલે બહુ કહેવાય. બધા વાહન લઈ કાઢ્યા એક નાકેથી બધું. અક્કી ફોઈ તો બહુ કામ કરે વાહન એને માંજવાનું બહુ ગમે. અક્કી ફોઈ બહુ કામ કરે એટલે બધા બપોરે જાના ઓલી કે ફટાફટ લાગેલા અમારા બધા લાગી ગયા. શૂન્ય લાગી ગયા આ લાગી ગયા આવા દે એ બધા લાગી ગયા. ફોન કરતી છે લાગે ફોન આવે. બાટલો છે કે બાટલો છે કે ના લાગી બધું લાગે બધું એટલો બાટલો એ હોતા નહીં પીવા કામ લાગે બધા આટલે બાટલો બેટરી કામ કોણ ના હોય ને કોઈ કહે નહીં ને ભાઈ નહીં જો જોતી લાગે રિપોર્ટ મેનેજર એને ટેન્શન ચડી ગઈ. જો બધા વિશે બે ને સતીશ માસ્તર આવલા પેલા માસ્તર આવલા બધા લોકો આવલા કે ને જ્યાં ને એટલે બધા લોકો બેસી ઉભરી ગયા. અહીંયા 80% બધા ઉભરી ગયા. જ્યાં વેચવાવાળા બધા બેસી ગયા. એમ નીતેશ માસ્તરને તો મેં મળ્યો જ નહીં. મને લાગ્યો નહીં ઓળખતો મને એટલે હા લાલ ટેક્સી વાળો એટલે મેં નહીં ઓળખ એને એટલે હાથ નહીં મિલાવ્યો. તો મિલાવ સાગા હલો હેલો ઓળખતો નહીં હોય અહીંયા લાઈટ પડી પેલા બહુ ઓળખતો માસના મજા બહુ કરતો જોયો મને મેં કરું બાહુ ભૂલી જાય ને એ છે ખાડો કે તો ના મરજી વેચતા કે ખાઈ લે તા મરજી વેચતા ત્યારે મેં ચિકન ખાતો ભણકો ચાલ આવ્યો મને હકે કે ચાલ તું હો બે અહીંયા લાઈટ પડી લે ઈંડા બહુ ખાતો એ નહી બેહેલા છે બધા ના ચિકન ખાય હા ત્યારે આ લોકોના લગન ખાવા લાગે કોણ આ લોકોના હા બટે ભણકો નહીં ખાવાની 6 મહિના બાકી હતા કે વધારે રોટલા હક્કડ ચાલ તારું હક્કડ મેં માર હાકલી અમે એટલા રહેતા નહીં બહુ રહેતા મજા બહુ આવતી. એટલે આમાં હું જો આમાં શું છે કોઈ બી જગ્યાએ છે ને આપણે વેસા છે ને જો આપણી જાત કેવી જો ઢોળિયા નાયકા ડુગરા હળપટી એ લોકો આમાં સમજે ખબર કે પેક માટે પેકમાં સમજે તું ખાવાનું હોનાનું ખવડા ને એની કામ આવી તું પેક મારો ને ફટાફટ કામ થઈ જાય. તારું આ બધા ઉભરેલા ને એ ફટાફટ એટલે બધાને કામ મળે પીવડાવ્યું બધા જેટલા બી ઉઠા ને તો પીવાનું મળે કે એમ જ બસ એ બસ ખાવાનું જીવાત એની આપણી આદિવાસી જાતમાં શું આવે ખબર આપણે બધા આદિવાસી કોકણા સમાજથી મળીને બધા આદિવાસી લાગે. ત્યાં પેણામાં ને પીવાનું મળે કે ખાવાનું તો કોઈ પૂછે જ નહીં. ખાવાનું નહીં પૂછે પીવાનું પેલા પૂછે. હા ના મારો દોસ્તાર વિશાલ તો સારો છે તો કઈ હો બોલા તો આવી જાય એટલે સારો. એટલે આપણે હું હંમેશા ધ્યાન રાખવાનું. જો તમારે કામ કરવા ને પહેલાં અડધું મારાઈ દેવું પછી બેસી ચાલુ કરી દઈ જેટલું કે તેટલું બધું કામ કરી નાખે. આ લોકો સંજોને ડીપુ બેસલા કે નહીં તો સંજોને હોય 150 રૂપિયા આવ્યા કે નહીં એ બધું કામ કરી નાખે. જો સમજતા માટે જો લાઈફમાં યાદ રાખજો
અમીર માણસ છે ને હમ. એ લોકોના પૈસા બન્યા પર ચાલે, પણ ગરીબ માણસ છે ને એના પર સારી પૈસા ખર્ચી કરવાના બધા. આપણે કદાચ પોઝિશન નીચી હોય ને એ લોકો પર પૈસા ખર્ચી કરવાના, એટલે ખુશ થઈ જાય એ લોકો ખુશ થઈને કામ કરે એમ કે આ માણસ તો હા આ લોકો મને આટલું કરતા છે સપોર્ટ તો કરે, લોકો પૈસા આપે. આટલું કરતા છે તો આપણે એ આટલું લોકોને કરીએ. શું? એ લોકો બી વિચારે કે આ એનું શું કરવું જોઈએ મારે. એ લોકોને વિશ્વાસ, આ મમ્મી આ લોકો કોઈના પર વિશ્વાસ નહીં, મારા પર એ લોકોને વિશ્વાસ કે ભાઈ એ લોકોને આપશે એમ, મને આપશે એમ. એટલે સંજુના પૈસા આપ્યા 150 રૂપિયા, પેલાના આપ્યા પૈસા, પેલાના આપ્યા, બધાને પીવડાવ્યું પૈસા. એટલે એ લોકો કામ ખુશી ખુશી કામ કરવા લાગે. મેં કરો આટલું કામ કેમ કરતા છે? આટલું તો કોઈ હો નહીં કરે એમ, કોઈ નહીં કરે, ઘેરને હો નહીં કરે. કોણ કોઈ નહીં આપવું આપણે 100 રૂપિયા આપી દે. ભાડું આપી દે, આપી દે ભાડું પૈસા નહીં મળે આપી દે, પૈસા આપી દે. એ લોકોના પૈસા બી મૂકવાના, બસ ભાડું પૈસા બી મૂકવાના. કાલ ફરી જાય આશા કરી હા એટલે કાલે મેં રોકી મૂકા. હવે આવડે છે તો બર્થડે કરીને જ જવાનું શનિવારે, એટલે મેં રોકી મુકાય. પાણી રહે ને, હા પાણી રહે ને એમ બધાને હાથે મોકલી આપવાના. પાણી રહે ને અમારે રહે ને જે હોય તે બધાને હાથે મોકલી આપવાની. એ લોકોને કાલે આપણે પૈસા આપી મૂકીએ. કોણ કોણ થઈ જો અકીફ હોય છે, બોડો ફોઈ છે અને પપ્પો છે. અને પપ્પા તો કઈ કામ નહીં કરે, દાદી લોકો વધારે કામ કરે. એ લોકો બે કઈ કામ જ નહીં આવે. એ લોકો ખાલી ઓર્ડર ફાળે ખાલી, બીજું કઈ કામ નહીં. સલાહ આપ્યા કરે પણ એ સલાહ પાસે એમ ઉતરે નહીં. મામા ચંપલ લઈને એ તો વિડીયો ઉતાર. અહીંથી નીકળે કે એમ કે કોણ આવ્યું? ભાભી છે. એ આવો આવો, આ લોકો બોલાવે. હા ઘુસો અહીંયા ને, અહીંયા તો અહીંયા ને, આ સાગરને બોલો હું કઈ અહીંયા. હા અમે કહી દે. ઓય ભાભી કઈ નહીં જાઓ તમે. કઈ મને આ ચિકન પૂરું થઈ ગયા ભાઈ. અહીંયા તો ખરી સુજાઓ સુજા તમે ભાઈની રાહની જો. એ ખુશે અહીંયા સુજાઓ સુજાઓ. મારી વાટામાં આ લોકો શું કહે છે? વાઠું કરે હવે ને કઈ નહીં કરીએ. અહીંયા ને ઓય અહીંયા ને લોકો વાઠું કરે કેમ ને કેમ છે. ભાભી સુજાઓ તમે સુજાઓ. કઈ નહીં નહીં તમે સુજાઓ તો સુજાઓ સુજાઓ તમે. ચિકન ખા જા. ચાલો જોઈ બાટલો લઈ લે. બાટલો લે, પાણી બાટલો લઈ લે. આ બધું લાગે નહીં લાગે બધું બીજા રહી ગયો. ચાલ લઈ લે. ચાલ આલા પાણી પી જા. આ તો આપો બધું લાગે એટલું ને, બધું લાગે એટલું ને. પાછું ગરમ કરવું પડે. નહીં ગાડીને બોલલો ગરમ બોલતા મને કઈ વાંધો નહીં આવે. એટલા બોલતો ગરમ ગાડીને બોલલો એટલા માણા અહીંયા બેસલા માણા ને આટલે માણા વહેલા ને 4 જણા માણા હોતા ત્યારે બોલલો ગાડી એટલી ને. એ કાલે બોલેલો તારો પપ્પા બોલેલો કાલે તારા પપ્પા બોલે મને એકલા ખાવા જ બી માર નહીં કરે કभी મને કઈ પડલે નહીં મળે. પણ એવું બોલવાનું કાલે બોલે આ બધા લોકો સાંભળવા હારા. તારા પપ્પા બુદ્ધિ નહીં મળે જરાક બેન, કે સભ્યતા નહીં મળે કે ક્યારે જમાઈને ક્યારે વાત કરે ક્યારે હું બોલવાનું છું. મને એવો નહીં મળે કે પૈસા આપે એટલે એને જમાઈને મેં કોઈ ડબાલવા નહીં મળે. તો કાલે અહીંયા જ ને આટલે 10 માણસ ઉભેલા ને આટલે 10 માણસ બેસેલા. બેડની બોલી એમ કે મને ખીજવા લે. આ બધા લોકો મને આજે મને કહે કે તારા હરા આવું બોલે કે તારી ઇજ્જત નહીં કરે એમ. એમને પણ બધા કહેવાય બધાની સામે મારે કચરો કરેલો. તારા પપ્પાની સભ્યતા નહીં મળે. મારા દિલમાં અહીંયા લાગી ગયો અહીંયા. મેં બધી વાત નહીં માનું પણ એ બધાને મને એક થાપટ બી મારી મૂકે ને તો બી મને કોઈ મેં સહન કરી લેમ. બધાની સામે ઇજ્જત ને મને બેઇજ્જત ને કચરો કરેલો ને એકલું કહી દે, એકલું ગાડી મૂકતે ને તો કોઈ નહીં. આ બધા લોકો સાંભળે, બધા સાંભળે છે, બધા લોકોએ સાંભળેલું. કાલે બોલી ગયેલો અહીંયા, બધા બોલી ગયેલો અહીંયા, બધા લોકો સાંભળી ગયેલા. પૂછી લેજે. ચાલ બા મેં માનવા
દેશ મેં પીધેલો મને ખબર છે મેં પીધો ને કોઈને મેં બોલેલો બી નહીં પણ તારા પપ્પા બોલી ગયો અહીંયા તો બહુ વાર થઈ ગઈ પણ આપણો વાળો જરાક તો ઉતરી ગયો ચાલે ના આવ્યા એટલે ભાઈ હવે ચાલ બહુ થઈ ગયો કાઈ નહીં ભાઈ રોડો નહીં માનો એ કમરે મારા દેશથી ને ચાલા ભલે તારા પપ્પા પૈસા કમાતા મને આપતા હતા કંઈ વાંધો નહીં તો મારે ઇજ્જતનો ઘીના કચરો કરેલો કાલે ચાલ હવે ભાઈ બહુ થઈ ગયો સમજી ગયા હવે લગન ઉઠો ને અહીંયા બોલી ગયો અહીંયા જેને પણ હવે થઈ ગયો હવે એટલું બધું એને નહીં કહેવાય કે નહીં બધી મારી નથી મને સહન જેને ભૂલ તેને કહેવાય કેમ પણ આપીને એટલું નહીં ખબરાવાય જવાબ આપો ને એ વડીલ મને ઇજ્જત નથી કાલે મેં કંઈ બોલ્યો નહીં કાલે નહીં કીધું કાલે કંઈ પણ ઇજ્જત એને જવાઈને બોલવો ને હવે પથારી કરી દે જમવા સભ્યતા નહીં મળે કે બોલવાનું કેવી રીતના સભ્યતા નહીં મળે એ ધ્યાનમાં રાખજે તું તારા પતિને તારા પપ્પા બોલી ગયા અહીંયા બધા અહીંયા ફટે બે અહીંયા પતિને તો દેવ સમાન માનવાનું નહીં એ તો ત્યારે બોલે લડાઈ ને ત્યારે બોલે પણ કાલે લડાઈ ને આ પ્રસંગ ગોટા કાલે આ બધા લોકો સાંભળી ગયા પ્રસંગની સાંભળે એમને બોલવાનું નહીં પૈસા તારા પપ્પા કમાતા હોય ને પૈસા તારા પપ્પા આપતો હોય ને એ તારા પપ્પાને કાઢી નાખો મેં કાઢી નાખો પણ તો મન થતું પણ અત્યારે કોણ આપણને પરોસ છે ને ગરમ હોય કરવું પડશે કાં તો અહીંયા જ લાવીને મૂકે મસ્ત ઈંગારા પાસે તારા પપ્પાને મેં કોઈ દિવસ આજે સુધી બોલ્યો કઈ એમ રે બોલ્યો કાલે કાપીને મામા બોલતી આવું કાલે પલટીને મેં જવાબ આપતે નહીં આપતે એવું નહીં પલટીને જવાબ આપી દેતે પણ મેં છે ને બહુ સહન શક્તિ કાલે કરી કહી દે બધાને મારી જિંદગી આવી જ રહે ખબર નહીં પડે ચાલે કે હું ટેન્શન તો ખબર નહીં તારા બાપે કાલે મારી થોડા તારીખ લઈ આવે તારા બાપે ટેન્શન કેટલું આ તો હું કોઈ જરાક પર એમ આપણું ભૂલાઈ જાય એમ એટલે આપણે બધા આ બધું કહીએ જરાક પર આ ભૂલાઈ જાય એમ કે હું ચાલતું છે આપણા લાઈફમાં એ લોકોને એમ કેમ કે હારી ઊંઘ આવી જાય બધું ભૂલાય લોકોને એમ કે મગજમાં એટલું ટેન્શન આવે પછી તો એ લોકો દિલના અમીર બની જાય જે કે ને તે કરો પાસે લોકો પી જાય ને કેમ કે ટેન્શન બધું બહાર નીકળી જાય એટલો બી ગમે ને તે બહાર નીકળી જાય એ લોકોને ખાલી એક જ ખવાશ છે કે પૈસા લઈને ઘેર લેવાનો છે બસ બીજું કંઈ નહીં છે ને જી બહેરીને ખુશ રાખવાનું છે એ જ ઈચ્છા છે બીજું તો શું હોય સારું કે નિકુના પહેલાં કરવાના હલ્લી તો પિતા સન્માના એ લોકો પૈસા બચાવી જાણે 1800 નથી પીતા ને એ લોકો બી એટલા જ પૈસા બચાવી જાણે એમ તો ભગવાને બધાની આયુષ્ય બધું હતું પહેલેથી એમ લખીને જ આવ્યું એટલે આપણે કંઈ થાય જ નહીં બધા એ લોકો પૈસા ડાયરેક્ટ કવર કરે જો આપણે આટલા પૈસા પીવાના કરવાના જ પણ આપણે શું કરીએ બીજો મારી આઠામાં આપણે બાટલી વાળું લાવીએ અને ચિકન વાળું હોય તો હેકેલું કરીએ એમ કેમ નહીં એટલે એમ જરાક એમ વાડી જે હોય ને ત્યાં આપણે એમ ભાડે જાક પૈસા કરીને પછી એમ તો બધા કાઠિયાવાડી બહુ આવે તો દેખાય એવા એમ કે ની પે એમ બતાવે એવું બતાવે એમ કે ની પે આપણે પેલો કોને એનું શું એનું નામ એસ ઓળખી ગયા ને ઓળખે જ ને કે એ કેવું કરે એ પણ એ પીતો હોય એવો બતાવે એવું કે સી નહીં પીવાનો મોડું બધાનું અલગ હોય ખબર ને દેખાય કેટલો માસૂમ પણ હોય નહીં એવું જાય સાચું આવલો બાંડિયા હાથ આવલો હા ગયેલા સુરતમાં કા કપડા લેવા ગયેલા હતા
ની અમે તું ને હલો મેં ને બાંધે જ ગયેલા અડ્ડા પર પેલા હા એટલા કાઠિયાવાડી આખું ઘેર બોલો આટલું મોટું ઘેર આટલું મોટું એક બિયર લેવા જેવા એમ ત્યાં કરતો ત્યાં બાંધ્યાની બધે જ હા પીલું કે તું પી આવજો કે થિયેટર પીતો હતો ને મળેલું તો આપણે બધાને ખબર પડી ગઈ કે આપણે 6 જગ્યાએ પૂછેલું હોય કેટલું મળ્યું બધાને પણ આ બધાને ખબર પડી ગઈ કે આપણે બિયર પીતા જ છે તો હવે લોકો આપણે તો કેથે બી જાઉં એ લોકો તો એવું જ સમજે કે આ લોકો તો બિયર પીવા નીકળી ગયા એ કાપવાના કે ખાવાના કે ચાલે એ લાવીને ખાઈ લે પછી આપણે બેહીને વાત કરીએ આપણે ચાલો ચાલો ચાલે ચાલો 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 ચાલ જીજા ચાલ જરાક લડાઈ હવે તો ખાઈ દે લે. ચાલ એ બધું નહીં યાદ રાખવાનું ભૂલી જવાનું ભાઈ તો પીધલો છે એટલે બધું બોલી જાય નહીં પીધલો છે તેને ખબર છે ને ટાટાને ઠેકાણા છે કે નથી ને તો પીધલો હોય ને તે બધું એમ મગજમાં ભૂલું હોય કે નહીં બોલે ત્યારે એ અત્યારે બોલી જાય ચાલો ને તમે બધું હોય કે ને મગજમાં રહેલું નહીં બોલાય ત્યારે ઉચાકમાં તે નહીં બોલાય કે નહીં તે અત્યારે બધું બોલાઈ જાય એનાથી પીધલાય ત્યારે બધું મનમાં રાખી મૂકે તે અત્યારે બોલાઈ જાય કેટલા દિવસથી પીતો છે ખબર છે કે મને નહીં ગમે એ પીયા કરે તો કેટલા 4 5 6 7 દિવસથી પીએ જે દિવસથી હું ચાંદલો કે એને આગલે દિવસથી પી તે દિવસથી પી એક ધારું પીયા કરે કાલથી નહીં પીએ પણ બંધ જ એ કોઈ દિવસ બંધ નહીં થાય બંધ થઈ જાય તો બીજા કોઈ પીધું છે કોઈ નથી પીધું હિરણ પીતા છે નહીં પી જીગાભાઈ પીતા છે નહીં પી મોટી બહેનવાળા પીશે તે લોકો બી નહીં પી કોઈ પીતું છે કોઈ નહીં પી સિવાય એક બધા પીએ પણ હટા નથી આવે તો મોટી બહેનવાળા પી તે તાળી પી ખાલી એ તો બધું જ પણ એ તો ખબર નહીં પડે વધારે પી લીધું કે નહીં એટલે એ તો બધું મગજમાં જે હોય કે ને એ બધું બોલી દે અત્યારે પીધલાય તો શું હોય તો બધું બોલાઈ જ જાય એ અત્યારે કાલથી અત્યારે લગી બધું ફર્યા જ કરતું ને મગજમાં બાકી તો કાલે જ નહીં કહી દે તો પીધલું નહીં હતું કાલે જ કે મૂકતે તો નહીં પીધલું હતો ને કાલે તો કાલે જ કે મૂકતે ઊંચા કઈ ત્યારે તો બહુ સારું એમ ચાલો ભાભી ગરમ નહીં કરવાના ચાલ હિરણ શું વાત કરે એને કઈ ખાઈ લે ખાલી જા ખાવાના ચાલ આપણે બે બેસી જઈએ એ લોકો એક ડીશમાં બેસી જાય કા હા ચાલ તમે બે બેસી જાઓ અમે બે બેસી ચાલો ચાલો ખાધું નહીં હજુ હે કેમ નહીં ખાધું ખાઈ લો ને ભાઈનું તો કામ જ એવું એટલે તો એવું છે તો ખાઈ જ મૂકો તમારે રાહ જોવા નહીં ને પૂજન તમે ખાઈ લો ને ખરા ખાઈ લો ને હવે ખાઈ લો ખાઈ લો ખાઈ લો જમી લેવું ભાઈ પહેલા નહીં બોલવાનું તો પછી બોલતે તો ખાલી ખાઈ લો તું અહીંયા કાં પૂછ્યો આગલા બારના ફૂટા કોઈ નહીં મળે તો અમે કુવા જાવ ને અહીંયા નીચે અહીંયા કોઈ ગાડી છોડવાની હોય તો ઉતારવાની હોય તો દૂધ બૂધ લેવા જવાનું હોય તો ભાભી ખાઈ લો લડાઈ છે ને ખાવું છે પટાર બેલો હાકે ઓય હાલો હાકે ને ગમે થાય હોટેલે ખાડું ઈમાની બીજો ભાભી ગમે તે થાય ને ખાઈ તો લેવાનું જ ભાઈ સારું હાક છે બીજું પછી જોવાય છે શું કે સાગર સારું હાક છે સારું પેટ પૂજા પર દોષ નહીં રાખવો પેલો હાકે એમથી હું દુશ્મની જો ખાઈ લેવાનું આપી જવાનું ભાઈ તો બોલ્યા જ કરે તો નથી જેવું સારું હાક છે
એટલે આપણાને ખાઈ લે હાલી જ ઓકે સાદું શાક નહીં બને આપણે બહાર હશે ગરમ કોને કે પછી શું કરવાનું કલાક કોને કલાક ચાલ ડીશમાં લે છે આપણે બહાર કરી જાય અરે આપી નહીં ચાલે ગરમ તો શું ચાલ આપણે એકમાં ખાઈ લઈએ ને ભાઈ ને આગળ એકમાં ખાઈ લઈએ હે ને પણ આપણે એકમાં ખાઈ લઈએ કે નહીં પાયડું કઈ કચરું હું પાડ્યું કાઢ દેખાય કચરું આહો અંદર કચરું આવી ગયો હવે બોટી તો દેખાય નહીં મને મારા બોટી ની ખામ કંટાળા મને એવું પણ કાંડા કાઢી નાખો એમ કરું મને આજમાં જ વાત કરી દે અલા આ કામ મૂકું રે આ મુખ મારી મજા ખા આ પેલી ડીશ કર અરે દાર વાળું લાગે નહીં અને બેહરી પપ્પા તારો વગર મને ખાવા નહીં ભાવ ખાઈ રહેલો ઓય હું છે તારા વગર મને ખાવા નહીં ભાવ ચા ખાવા બેસી જા ટોકર એટલે આપણો દાર છે ટોકર દાદા ધન સુખવી ના કેમ રે અલા જે ગરમ કોણ તે તો કલ્લું નહીં ધન સુખ આ દાર ગરમ કરને નાખ આવલા ચાલો તો પી દાર દાર પીવાનું કે જીવે ગાઈન મૂકેલું જ આવરે બે ભાઈ આવે તો નહીં મોકલું બેન ઠંડીના મોસમમાં લગનના પણ આવરે બે ભાઈ આવ એ તો મૂકવું જોઈએ કે નહીં ભાઈ લોકો મોકલેલું કોઈ ઠંડીમાં મોસમ તો કોણ નાચેલું કાંઈ નાચેલું કોણ કોણ તમે મૂકેલું હા નાચેલું કોણ કોણ એમાં એમ કેમ ભાઈ લોકો મોકલેલું ખાલી બીજે લાવલા ને એ લોકો એમની પણ ત્યાં તમે કોણ તું નાચવા ગયેલો મેં કાંઈ માથી તું ગયેલા આપણે તો ત્યાં ભાઈના લગ્નમાં નાચવા ગયેલા કે નહીં ભાઈના કાં તારા લગ્નમાં હા નાચવા ગયેલા અમે તો પણ દાર છે દાર હા તો હું તો દાર જ ને ખબર નહીં એ કોણે ગરમ કરી લે ત્યાં મૂકી આવું કે જે ગરમ કોણ આમાં બોટી રાખેલા ઊંઘા એ ગરમ કરો ને તેની ગરમ દાર ને શું કરવાનું એ મને ખબર નહીં ભાઈ અમારે કાઢો તાન મૂકીએ મેં ત્યાં મૂકી આવું કે આપણે ખાયા મને સદી પેલી થઈ ગયો હાથ ધોવાના ને આ ધોઈ લે જા મેં થોડી ધોઈને આવ્યો પી લે ભાભીએ પી લે કે ના મેં તો ભૂખ એટલી લાગલી માનવાના દિવસે દાર જ પિયા કરલી આપણે તો આગલા બંને જામ લાઈટ ચાલુ કરી દેજે મસ્ત આ લોકો બધા ગાંડેવાના બી બહુ છે ત્યારે કુવાના તે પૂરું કરવાનું આ કરી છે પૂરું કરવાનું બસ મને તો આ ચાવડી જેટલું લે બોલો પૂરી તો મગર હવે હા બટાકો લાવશે બટાકો મસ્ત અને આટલા મસ્ત લાગે છે મસ્ત જાડું જાડું આટલું પૂરું કરશે આપણા બે આનું કા હે રાખવાનું નહીં મળે એના પાસે મૂક દે એના પાસે રોટલા મૂક દે ને ખાઈ જાય ખાવાય તો ખાવા તો મેં બે છે ને માગલી વાહ કાઢો ભાઈ અડધો અડધો લઈએ પછી ખાવાય તો વધારે એક તો ખાઈ જો ને તો ખાવા જ એક તો ખાઈ જ પડે આપણે એવું કર્યું કે ખાઈ લેવા પડે ત્યાં કેટલું ખાશે ઝાડો ઊંઘ્યા બને સર બહુ ખરા બહુ ખાશે એટલે એ લીંબુ લાખ્યું મેં ભૂલું લાખ્યું પછી જો નીકળે ખારો ખારો થઈ જાય હવે કાંડા મોટા કાંડા ભૂલા જતા ખાવાય નહીં બહુ બધા ઘરે એટલા લઈ લે આ માહોલી મુલાકાત છે હાક બોજુ દે મને આની ગ્રેવી માં લે માટી બનાવે એટલા
બોબને મને બોભાઈ બના નાખો ભાઈ માસે બોભાઈ બના બનાવો હવે છે ને જો અત્યારે દુકાન બનાવવાનું છે વિચાર કરતો છે ચિકન ને એવું છે ને હવે વિચારતો છે પણ ઈંડા ને બધું ચાલુ કરવાનું છે શું કરે ભાઈ સુરતમાં બનાવે કે મસ્ત પેલું બાટલી વાળી હોય ચાલુ કરી દે બાટલી વાળું શું વાત કરું બાટલી વાળું જગ્યા શું હતું જગ્યા સુધી રાખવું કે વાડી બાજુ નહીં પી હવે ચલો કરો તો ત્યાં ભાભી રોટલા બનાવવા આવી ચાલે રસોઈ બી બહુ મસ્ત રસોઈ ને પપ્પા થોડે કીફુઈ પપ્પાને બી રાખવાનું વાહન કહો પણ એસી ઝડપથી માગે કે કીફું તો એમ તો એમ મૂકી દે દાદા ચાવડો બોલે ચાલો બહુ એની કામા એને પાછું ચાચિંગ કરે છે ખબર નહીં હવે એટલા તારા કેમ એ જ નહીં ખબર કીફું આટલી ફાસ્ટ હજી મોટા આટલા ફાસ્ટ હા અમે ખબર નહીં શું થઈ ગયું એ લોકો માં છે ને મશીનરી એક ઓછી પડેલી કઈ ભૂલી ગયેલો ભગવાન રાખવાનો એટલે ઠંડા એવું જ હા જો અકીભાઈ કેટલી ફાસ્ટમાં કામ કરે એમાં મજીને મૂકી પડે આપણે હજુ પેલી ગઈ સોયડા હોય એ બહુ ફાસ્ટમાં જાય સવિતા હોય અરે તારી ફૂઈ સોયટા ફૂઈ પેલી મરી ગયેલી તે શીલાભાઈ મમ્મી હા 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 એવી કેટલી ફાસ્ટમાં જાય મેં તો નહીં જોયું પણ ત્યાં તમે ઓહાય નહીં ઉઠો ને તો નહીં જોયું છે સોયટા ફૂઈ નહીં જોલી હે મહાજી સોયટા ફૂઈ નહીં જોલી ને નહીં જોયું મોટું નાલું સુરભાઈ તો બહુ ગાડે જતો મને અને હવે લેવડાથી પાડી જતો કે સુલામાં પણ એ સારું પણ અત્યારે ખબર પડે કે શું કામ લેવા ખમણ તો બહુ મસ્ત આવી જતો ત્યાં નાલા કરીને એટલે કાંઈ સમજ જ નહીં પડતી કે શું કામ ગાડે બહુ છે ખરાબ મામી માલ લઈશું એ જ હા પણ એક વસ્તુ યાર જો કોઈને બી જનરલ થાય ને દોડીકવા ડૉક્ટર છે બહુ જોરદાર अच्छा अच्छा सारा થઈ ગયો જલ આ નીલોન થયું ને એ વાત પાણી નહીં કાઢવાનું પણ એટલે જો પાણી જો કઢાયું ને તો આસો છે રાખવાની આ મિટેશભાઈ ઓછા કે નહીં ઓછા નહીં ઘર નહીં નગર ઓછે ને એને ટીજીઓનું જલંધર જે બે વાર જલંધર થાય ને ટપકી જ જાય એને લઈ જવાનો મેચ એટલે ટીજી વાર શું કર્યું પાણી કાઢવા કેટલું પણ પાણી કાઢવા ના પાડી દોઢ કુવા લઈ ગયા ને તો દવા આપી ને સારો થઈ ગયો એ હા દોઢ કુવા એ નહીં બીજો પણ ભાઈ જે દવા આપલી ને તું આપણે જતા ને તે દવા તો પરફેક્ટ આપે પાણી જો બહારનું ઉઠું એમ પાછું પણ ભાઈ અઢાર ડૉક્ટર તો એવા કે આમ હા જરાક ટીકડીમાં સારું થઈ જતું હોય ને થોડા પૈસામાં તો નહીં કરે ને મરી જતા ને સારું વધારે પૈસા થતા ડોક્ટર ક્યાં ડોહા જેવા જોવા હા હા એ લોકો બધું સમજે એમ હા તે લોકોને ખબર કે કયું એટલે દોઢ કુવા સ્પેશિયલ દવાખાનું પેલા બધા પૈસા ભેગા કર્યા કોઈ બી જણા તમારો દોસ્તાર જલંધર હોય ને તો દોઢ કુવા જાજો લઈને મોકલવાનો એને એ જીવ બચી જાય કુવામાં પડી રહ્યો ને એટલે એવું થઈ ગયું કોણ સુલામાં કુવામાં કૂદી પડ્યો ને અંદર જ પડી રહ્યો ને એટલે કોઈ જોયો ને બહુ વાર રહીને નીકળ્યો એ કેમ પડી ગયું પડી ગયું ત્યાં જ કૂદાય નીકળી જાતે જાતે કૂદી ગયેલો બધી બોડી ચાસમાં મને તો લાગે એને ધક્કો મારી મૂકો હોય તો એ બોલે એટલે પડ્યો તો ભૂલી થઈ ગયો બધું વાડીમાં પણ એવું જ ચાલે નહીં પણ એ ત્યારે કામ નહીં કરતો કઈ કામ નહીં પહેલા બધું કેવું કરતો સુલાભાઈ મારે તો ને મારે થોડું ને તેદાર હોય ને પેલી હા હોલા નાઈટી એ તો બહુ રાહી નાય એ હવે એક નંબર ના આવ્યો બહુ ખરાબ એટલે વિમલને માવો ખાયા કરે એ લોકો બધા જ ખરાબ જ આ જાતો તો ખરો કે રહેવા મને ગમતું જ નહીં ને ત્યાં આખું ખાંડા નહીં એવું મમ્મીને બહુ કેમ પણ આવતી જ નહીં પેલો તું જોયો ને નીલો કામ પડી ગયું નીલો ટલી હા હા એ કૂવામાં જ છે કાંચ તો એનો ગેસ કોમ જ પડી ગયો એટલે પીને ત્યાં ઉઠલો ઉઠો પારવડી પટેલ ભાઈ કહેતો મને કલ્લીની વાત મને એ તો કે બધા કાઠિયાવાડી લાખી ગયેલા એમ કે કૂતરો બહુ ભારે ઉઠો ઓ ભાઈ પીને મોબાઈલ અંદર જ પડી ગયેલો મોબાઈલ કેવું કઈ નામ હતું મોબાઈલ કે મુનો મોબાઈલ ટલી ને ટલી જ કહે ને
એમને એનો કૂતરો મુન્નો મોબાઈલ બહુ ભોગતો હોય બહુ મસ્ત કૂતરો એક નંબર ત્યાં કુવામાં પડ્યો ત્યાં જ મરી ગયેલો એમ કે ને તો એ જાન લ્યા ને ઓય હવે ખાઈ લો ને કૂતરો હટા જ મળી તો કંટાળી ગયા વાત સાંભળી સાંભળીને બહુ મસ્ત કૂતરો એમ તો બરફ મોટા મને 2 વાર તો બીવડાવ્યો કોણ બરફ મોટા કા પીપળાનું ઝાડ હે વળી આ આપણે અઠીન બેઠેલો તો અઠીન હા હા આપણે વાડી હે ત્યાં સીતાફળ હે સીતાફળ ત્યાં મને પેશાબ લાગે ને મારે પેશાબ કરવા જવા પડે તો મને ખબર છે એટલી ખાટવણી હલાવે ને ખાટવણી હલાવે એવું અરે જાવ દે ને એક વખત મને લાઈટ લાખવા ગયેલા ને વિશાલને મેં તો અમે આમ આવતા હતા એમ લાઈટ લાખીને તો દિવાલની પેલી બાજુથી ટીકુ દીદીને અવાજમાં કોઈ બોલાવે વિશાલે તો ફોન કર્યો કે ક્યાં છે એમ એ તો ઘેર જ તો અમે તો નાહલા બીજી બાજુથી બહુ નાહલા એનો અવાજમાં એકદમ અશ્લીલ લાગે એનો અવાજ એમ ને મેં મને બાથરૂમ લાગે મેં બહાર ગયેલો ખબર મેં તને ફોન કરીને બોલાવલો આપણે વાયર લાખવા ગયેલા કે અહીંયા આવ જલ્દી અહીંયા કોઈ છે એમ કરીને હા મેં બોલાવલો હો ભાઈ કોજોર પર મારા નજીકમાંથી કોઈ દોટું ગયું હોય ને હવે લાકડા ભાંગતું તેવું જ મને લાગ્યું એટલે મેં એને બોલાવી લીધું ક્યારે એ ઘેર જ કોઈ ચો છે ને તરત જ મેં બોલાવી લીધું હા તારો બહુ મરી ગયેલા કે નહીં એટલે તોલીને બોલી અમે બેટરી લઈને પાછા જોવા બી ગયેલા હતા બી ટાટા એવું જ થયું કેરમાં હો બહુ ગયેલું પણ એક જ વખત મને બીવડાવેલો વિશાલ લઈને મને બસ કશે નહીં બીવડાવેલો મને બહુ આવે અમારા બાજુમાંથી એમ દોટું ગયું ને એમ લાકડા ભાંગતું એવું જ લાગ્યું કૂતરું હોય છે ને એટલું અવાજ આવે ને પાછું ને પેલા આમ પગ કેમ મૂક્યો એ લાકડા પર ને એવું જાણે બાજુમાં અવાજ આવે એવી રીતના ભાંગતું ગયું જાણી જોઈને જાતો તેવો હોય ને ભાભી તમે સુઈ જાઓ કઈ સમજની પાસે વાત કરો પછી આને મેં બોલાવ્યો ફોન કરીને મેં ત્યાં જ બેટરી લઈને અંદર સુધી જગ જોયા કોઈ હોય નહીં મોબાઈલ બેટરી લઈને કોઈ હતું કૂતરું હોની હોય કૂતરું કપડું હોય બી નહીં મળે એમ જ હા એમ જ ખાલી રાખતું કેનો એને જરાક એમ ત્યાં બેસી જ ગયેલો હશે જરાક બીક જેવી તો બેસી જ ગયેલી હશે બીક લાગે હવે કોઈને બીક લાગે એ લોકોને તો કુવા બહુ નહીં હોય કુવામાં હોય ને એ પેલી શું કે મિન્ટુ કાકીને ઓળખે કે તમે ઓળખો ને મેં તે ત્યાં હોતો રે એ લોકોએ બહુ જબરું કરલું દારૂ વેચી વેચીને 3 લાખનો ફ્લેટ લઈ લીધો મસ્ત 3 માન રહ્યો મેન્ટો દુનિયામાં દારૂ છે દુનિયાભરનો દારૂ છે ભાઈ અને અમારા ઘરવાળાને ડોહા લોકોનું દિમાગ નહીં ચાલુ કે નહીં કાઠાવાડી પાડે એ લોકો બહુ જ ખતરનાક છે દિમાગ બહુ ખતરનાક ચાલે આપણા તો પહેલેથી જ પીવામાં જ રહી ગયા કાઠાવાડી રાખી મોકલા પછી મેં એ લોકોની ઘરે જાતો ને બાજરાનો રોટલો ખાવડાવતો મને બહુ મસ્ત લાગે પણ હા એ લોકોની ઘરે બાજરાનો રોટલો તો વાગે આટલાથી આટલો સુધી ખાટો પાડેલું છે જોઈ લે કે ટપકા ટપકા પાડે તે ટપકા પાડેલી છે એ ક્યાંથી જોવાનું એ થોડો હતો તે શું જોયું મેન્ટો એટલે જો રાજુની મમ્મી બસ ચાલો બહુ ખતરનાક છે તો દિમાગ ચલાવે એટલે ને કોઈના વસમાં બી નહીં આવે એમ દિમાગ જ એનું ખતરનાક ખબર મારું ઉજર લે બહુ ખતરનાક છે માસ્ટર માઇન્ડ કહેવાય એને પેલો કમલો તો બોલાવ્યા કરો પૂરું નહીં અહીંયા કમલા ને રાજુ ની જામ મને હો બહુ બોલાવે રાજુ આવને હારા ઘરે એ રાજુ તો ગાંડો જેવો છે ખબર છે ને તને એની ઓફિસમાં હો બહુ વાત કરે બહુ ખરાબ વાત કરે રાજુ બહુ ખરાબ છે બહુ ખરાબ વાત કરે દેખાય એવો પણ રાજુ બહુ ખરાબ એવું ખરાબ એમ એની વાત જ ફેલાઈ ગયેલી પહેલેથી બદલે નહીં હે? બદલે નહીં એ રાજુ એમ કે ઓફિસમાં વાત ચાલે એટલે ઓફિસમાં તો કઈ પાછો કેવો એમ એટલે ગાંડું મગીને પાછો ઓફિસ વાળા ના હું કે એમ એ જોવાનું કે નહીં આવું કહેવાય કે એનું બધે કાંઈ એ જ નાગો એટલે પછી નાશ તૂટે કે નહીં કા મને ખાઈ રહ્યો છે જૂઠું બોલીને નાશ તૂટે અને અહીંયા પાછો બીજાને બધું અલગ પટ્ટી પડાવે
બીજા પાછી જોશું બોલે એનો ભાઈ હતો ને બહુ એમ કે બીજા હાથના બોલતી હતી એમ કે એના ભાઈ બહુ પટ્ટા મારતા એટલે મારદે બહુ ને એમ કે એવું તો કઈ મારે છે એવું તો કોઈ મારે હોય ને પટ્ટાથી મારે ને એનો ભાઈ હે અને મારે પણ હા કોણ મારે અને પણ એનો ભાઈ મારે તો એને ભાઈ કેમ તાકાત કેમ ચાલે એની બેનને મારવાને એમ એ જોવાનું કે નહીં આપણાથી મારે કે મારે બધું મારે તમને ખબર નહીં ચાબુક કેવો બહાર પડે તલવાર પર ગોપવા પડે મને આગળ નાટક કરવાય છે આમ વધારે આમ સજા ચોય છે બોલો ખાવા હે સબ લાગે ખાવાનું તમે હા જો ખાવાનું તો જ અમારે ઓકે થઈ ગયું વાહ ઓકે મેં તો સવારે ખાવાનું બીજા તો કઈ ખાવું જો એ તો ખાવાનું છે ઓછું નહીં ખાવાનું એમાં તો ઉપર થઈ ગયું મેં તો બેસન થઈ ગયું આ રોટલા ખાય એ બુકા ઠારો કામ નહીં આટલું ખાઈ મેં પેટમ બોલ લાગી એટલે એક ખાઈ નાખી ગયા આખું એમ બહુ લાગી એટલે એક બહુ ખાઈ ને આગળ આ ખાઈ મૂકીને જાગતા મારું આખું બહુ મને નહીં ખાઈ શું કરે મને પેટમ બોલ લાગી મને નહીં આવું મારે પડી ગયેલું આગળ બચવા ખાઈ મૂકી પેલું બોટી બોલતે રવા દે ના એનામાં જ ખાઈ મૂકે ને રસ્તો એનામાં આગળ મસ્ત નહીં સુવાના કઈ આપણે કોણ ભાઈ તો અંદર સુઈ જાય આપણે કોણ દારા ઢાંકી દે ભૂલું આ બાજુ પાછું મેં તો પીવાનો હારી દાળ સેમ કરીને પણ જગત નહીં ખાના જગત નહીં બચી ને દારા ઢાંકી દે બહુ લાગી 3 વખત બીજી વખત જાતો મારે 2 ચડી ખોઈ ગયેલી છે ખબર નહીં તો કોણ ફેરે તે જ નહીં ખબર પડે ને આજે ફેરલા જ નહીં પાછા આજે ફેરલા જ નહીં રોડના ફેરલે ને આજે ફેરલા જ નહીં 2 બોલું છે 3 એ અહીંયા જ આ કારું પડલું આપણે ક્યાં ફુવાના છે ફુવાના ક્યાં છે એમ તો ક્યાં જગત હોય નહીં હે જગત હોય નહીં એમ ક્યાં પણ ન હોય 2 તો હવે સારું નિકોના લગન 3 નિકન તો મારા મગજ ખાઈ જતા આ લોકો પોરી બતાવે ત્યારે એમ તો નહીં ગમે ખબર હા પહેલી કોરી પણ આટલી ઉંમરમાં નહીં મજા આવે એટલે સારું નિકોને આના પણ મેડમ તમે નાખવાનું નહીં મળે એમ મારાથી જ આગે એના પણ એ પોપો બી બોલ છે કોણ પોપો એને હમેરા એમ ગરુમાં હાથ મૂકીને નાટલ જ છે ને એને તું નાટલ પણ હા ઉચકેલો ને એને ઉચકેલો મેં ઢોકરે પાણી તો સીધો જ ઉભરે થાકલો તે મારા ખંભાઈ એમ ટોટાન હા ઉપર બેસી જાવ ને તેવું નહીં દેખાય જીજે જોઈ લો કે નહીં જોઈ લો તું
જોઈલા ને એને ઉચકેલો મને તો પેલો કોણ એનું શું નામ મોડીને એ તમારા એમ તો એ સાગર. એકદમ વચ્ચે જ નાખે એટલે તમારા હાથના પેલો એ તમારા ઘેરના પસાડી દે તે કોણ ચાલો ભાઈ હા તે મને તો નાચા તો મને એટલી બી એટલે કઈ નહીં મેં તો ગરબા નહીં કામ કે તો લઈ ગયા કરે જવાનું નાચા જ નહીં આવે એ ગરબા ખાતા નહીં આવે જ પડે શીખાઈ જાય પણ ચાલે લઈ જાઓ આ પેલા સર પપ્પા અહીંયા જરાક ઉપરથી હું નહીં ગાડી અહીંયા કાઢવાના કે નહીં તો ઉપરથી હું જરાક કાં તો અહીંયા હું જાય અહીંયા ચાલ મેં રોટલા લઈ જાઉં અહીંયા હું જાય ગાડી કાઢે તો પછી હવે ઉઠવું પડે તારે પેલા કલાક કોના બોલ્યા અમારે પી લીધું લે અને પછી કોણ મૂકે પેલી દાંતો ઉડાઈ નાખવાની તો જ વળી થોડો તો હું એટલું તારે જોઈએ મોટર બહુ આવે એટલે મેં પીવું gila em to huy kita kena gitu kan pilih dato ada nih amat pilih em cara bar ya nih આપણે બહાર જાય ને એમ કે અમારો રોડે હુવાડે ને હુવાડે આપણા કોતરા મૂકેલા કે એમ કેમ મને જીરા ખાવું પડે કોતરા મૂકેલા કે હા પણ 3 જણ બહાર જ થઈ ગયા બોમ્બ કોલો આરા કાલે બોપણા ને કે કા છે કોતરા બોમ્બ કોલો ini udah Kamu? Gurra kan nanti dika. Gurra kan gurra. બધા કાઢી લેવાના કેટલા કાલે પંડી લાગે ને ભાઈ યાદ લાવ જોમ કર ઉપર લાઈટ ચાલુ કરું જરા કેમ ચાલુ કરીને જોઈ લે क्या तो बंद कर दें जल्दी जल्दी कोई उठी पाते नहीं बंद करोगे लाइट बनाया और कौन जो ना खाली आपको बंद कर दे सागर ले ले ब्लैंकेट આપણે સપ્યું લઈ લઈએ બ્લેન્કેટ લઈ લઈએ તો હા બપોર કાં છે ને આ કાં છે અહીંયા પેટે નીકળી ગયું આ જેવું જગ્યા તો તો બહાર જ જાય તો ઘઉં આવી છે લાઈટ કોણ લાઈટ તો બંધ કરી દો બંધ 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 પણ હોવાના
બ્લેન્કેટ કાલે એ લોકો બે ઉડી અને બેવડું આપે બ્લેન્કેટ આપે આ ટપ્પી બનાવી દઈએ બેવડું આપે ને ગોઠવું ને આ બ્લેન્કેટ આપ દે કાં તો બંનેમાંથી એક આપ દે એટલે ઉઠી લેવાય આમ તમારે બે પાથરવાનું બી બે લે આ ખેંચી લે એ તો આ ને તો ઓઢેલો પણ એટલે એ ખેંચી પાછળ લાવડા તાલ બહુ એ તો જોયું પાછળ એ તો માથાએ મૂકવાનું ચાલ મૂક હવાને ઉઠાડી પાડા થઈ જોઈએ એ તો ઉઠવાનું એમ કે ગુડ નાઇટ મોબાઈલ આ તો મારો લાકડા પકડી બહાર ને આ મારવાનું કે તો આ શું તો તેલ મેં લઈ આવું